માં ભગવતી સીતાજીનું હરણ કરે ને એ વખતની આ વાણી છે અને ગાય છે મંદોદરી. રાવણને ધર્મપત્નીએ ગાયું છે. પણ તમને એનો એક ખુલાસો કરું. મેં સંતો પાસે સાંભળેલી વાતો છે. ભાઈ સાચી હોય ખોટી હોય મારો રામ જાણે. આમાં હાસું લાગે રાખવાનું, ખરાબ લાગે ને ડિલેટ મારી દેવાનું. હા, બાકી કઈ મગજ ઉપર ટેન્શન નહીં લેવાનું. અમે હમણાં કીધું એમ રામ વનમાં ગયા તે આખી દુનિયા કેસે કહું છું, જ્યાં તારે હું નહોતો અહીંયા. સીતાજીને એ હરણ કરવા માટે આવ્યો ને ભાઈ, ત્યારે સાધુનો વેશ કરીને આવ્યો. બીજી વાત કે સીતાજીને માં કઈ ઉપાડ્યા છે. માને કોઈ પત્ની ના બનાવી કે દુનિયા ભલે ગમે એ વાતો કરતી હોય, એને કોઈ પત્ની બનાવવાનો ઈરાદો હતો જ નહીં. અને પોતાના ખંભે બેહાડી અને લંકા લઈ ગયો. અને લંકામાં લઈ ગયા પછી બાપુ અશોક વનમાં રાખ્યા છે, પોતાના મેલે નથી લઈ ગયા. હવે વનમાંથી જો અશોક વનમાં લઈ જવામાં બાપુ રાવણને કોઈ ન રોકી શક્યું હોય તો પોતાના મેલે લઈ જવા રાવણને કોણ રોકે? એને ખબર હતી કે કાલની પ્રજા કઈ વાતો કરશે. પણ માં ભગવતી સીતાને રાવણ કે છે બાપુ 4 વેદનો અનુભવી બ્રાહ્મણ હતો. રાવણ કોઈ નાની એવી વાત જ નહોતી, દુનિયા જે કહેતી હોય. સીતાજીને કીધું માં તમે આવો ને તો મારો બાપ આવે. હું એના ઘરમાં જેવી તેવી ચોરી કરું થી મને મારે નહીં, મારી ના તે મરવું છે બાપુ. એનું બૈરું ઉપાડી આવું તો જ મને મારે. આ પોતે પોતાનો એનો એકનો નહીં, પોતાના કુટુંબનો આખાનો ઉદ્ધાર કરે ઈ રાવણ. હું તો એમ કહું છું કે તમારા ઘરથી રામને ધક્કો કરાવો, લો તમે બધા પુણ્યશાળી હોય તો કરાવો. તો રાવણે એની લંકા સુધી ધક્કો કરવો પડ્યો રામને. ઈ બધું યુદ્ધ થયું ને બહુ લાંબી વાત છે, પણ યુદ્ધ થયું પછી છેલ્લે ઓલો કુંભકર્ણ હુતો તો નહીં નો ભાઈ. ઈ કુંભકર્ણને માંડ જગાડ્યો. ઈ કે જાયગા દુનિયાનો નાશ વળી ગયો જોતો ખરો. ઈ કે પછી કુંભકર્ણ કે આ માયકો છોડતો જાગ્યો. ઈ કે મારે જાગવાની જરૂર નહોતી, તારે જાગવાની જરૂર હતી. અને પછી રાવણે કીધું કુંભકર્ણને, ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો એટલે તને જગાડ્યો. જા ને આખી દુનિયાનો બાપ છે, હું આવું છું તારી વાય, તું એક રહી જતો એટલે જગાડ્યો છે. આ પોતાના પરિવારનો બાપુ ઉદ્ધાર કરી શકે. રામચંદ્ર પરમાત્મા અને રાવણનું જ્યારે યુદ્ધ થયું અને છેલ્લે બાણ મારી અને રાવણ પડ્યો હતો. અને એ વખતે રામ, લક્ષ્મણ અને વિભીષણ બધા અહીંયા આવીને ઉભા રહ્યા. અને રાવણ બાપુ મરક દાંત કાઢતો હતો. રામચંદ્ર પરમાત્મા વિચાર કરે છે કે આ ઘડી બે ઘડીનો મહેમાન છે, હજી દાંત કાઢે છે. શેના દાંત કાઢે છે? કે ના એવું કઈ છે નહીં, દાંત મને મોજ આવે છે, હું કાઢું છું. રાવણ પછી રાવણે કીધું કે તમે તો બ્રહ્મ છો ને, તમે તો ઈશ્વર છો, પણ મારે તમને 2-3 સવાલ પૂછવા છે, એનો મને જવાબ આપો ને. હું તો ઘડી બે ઘડીનો મહેમાન છું. અને બીજી વાત કે આ બધો પ્રોગ્રામ તો મેં ગોઠવ્યો હતો, તમે મને માર્યો કે બહુ મોટી વાત નથી કરી. આ મેં જ ગોઠવેલું હતું, પણ મારે તમને 2-3 વાતો પૂછવી છે. શું? ઈ કે મારા જેટલી સંપત્તિ તમારી પાસે છે? ઈ કે ના. ઈ કે મારા જેટલી શક્તિ છે તમારી પાસે? તો કે ના. તો કે મારા જેટલી ભક્તિ તમારામાં ખરી? તો કે ના. તો કે હું તમને ઈ પૂછું છું, મારા જેટલી શક્તિ ન હોય, મારા જેટલી ભક્તિ ન હોય, મારા જેટલી સંપત્તિ ન હોય તો મારા ઘરે હું હારું છું તમે જીતો છો, આનું શું કારણ છે? રામચંદ્ર પરમાત્માને રાવણે ઘૂમરે નાખી દીધા. ઘૂમરે રામાયણ તો કઈક જુદી છે, દુનિયાએ ચિત્રી નાખી જુદી. ઈ કે તમારે અયોધ્યામાં બેહવાનું સિંહાસન કદાચ હોનાનું નહીં હોય, આપણા ભાઈડાની દિવાલો હોનાની છે નહીં કે છે આટલી સંપત્તિ. યમના દૂતને કોકનો જીવ લેવા જવું હોય ને મારે અહીંયા રજા લેવા આવવું પડે. ઈ મારી શક્તિ. 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, હે વાહ વાસીદું કરે, પવન પાણી ભરે, ગણે ગાયું ચારે, બ્રહ્મા ધોતિયા ધોવે, શિવ જેનો ભંડારી હોય એવો સમર્થ પુરુષ. એટલી કે તમારામાં શક્તિ. શિવ ભોળાનાથની મેં જે ભક્તિ કરી છે એવી કોઈ ભક્તિ કરેલી? રામચંદ્ર પરમાત્માને એમ થયું ઓહો આટલો આ મહાપુરુષ, અને આના જવાબ તો મને નથી ખબર. ત્યારે રામચંદ્ર પરમાત્માને કહે છે, રામ તમે તો ઈશ્વર છો, તમે તો બ્રહ્મ છો, અને મારે તો તમારા હાથે આ કરવાનું જ હતું, પણ આનો જવાબ તમારી પાસે હું જ તમને વાત કરું, હું જ તમને જવાબ આપું. આ મારા ઘરે હું હારું છું, તમે જીતો છો ને, એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો ભાઈ તમારા પડખે છે, મારો ભાઈ તમારા પડખે છે. મારો ભાઈ જો ખૂટ્યો ન હોત ને તો આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે રાવણને કોઈ હરાવી શકે. એટલે રાવણે બાપુ રામચંદ્ર પરમાત્માને ભલામણ કરી હતી કે તમે અયોધ્યા જાઓ, અયોધ્યાની ગાદી ઉપર જતી મહારાજા બનો. તેથી મારી તમને એક અંગત ભલામણ છે કે એટલી વાત કરજો કે ભાઈ ભાઈમાં મેળ રાખે. બાપુ આ વાત તો રાવણે હોત કરી હતી, પણ ભાઈઓમાં જ મેળ નથી. બોલો આખું ગામ તમારામાં હોય, હગા ભાઈઓ જ ન હોય. આપણે એમ કહેલા તારા ભાઈઓના છોકરા કેમ કે મારા દિનારે આડી છે ને, એટલે આની હારે જ ઊભી રાખવાની હતી. આ મલક તો હમણાં એમને કીધું એમ દાળમાં મીઠું ઓછું, ઓલા આ ઓછું, દુનિયા કઈ કઈ કોઈ જશે ને કઈ વાતો કરશે. એકતા બાપુ પોતાની જરૂર છે, અને બધા કરોડપતિ ન હોય, બધા રૂપાળા ન હોય. બાપુ નિભાવી લેવાની વાત છે રામ.
2 કે 3 દીકરા હોય એમાં 2 ગધેડા ઘોડે રળતા હોય, એક ઉડાડતો હોય એટલે એ ઉડાડવા જ આવ્યો છે. હવે હું દેકારા કરવાનો હોય, એ ઓલા ભાવમાં રડ્યો હોય છે, હવે ભલે ઉડાડે. હવે એને થોડો માજનમાં મૂકવા જવાય. એ ઉડાડવા આવ્યો હોય ઉડાડે જ તે નથી સમજાતું. આ ઘરમાંથી વંટોળિયા ઊભા થાય, ઘરમાંથી વંટોળિયા ઊભા ન કરો તો બાપુ કાંઈ છે નહીં. હું મારું મનનું કારણ છે. તમારું ઘરમાં હોય 100% ચાવું હાલે, તમે એકલા હોય ત્યાં પછી બૈરું આવે ને પછી તમારો પાર્ટનર છે 50% જ હાલે. અને પછી હોય 100% હાંકવાની વાત કરશો ને તો એક્સિડન્ટ થવાનો જ. પછી 100% નો હાલે. પછી એકાદો દીકરો થાય ને 33% જ હાલે, બીજો દીકરો થાય 25% જ હાલે. ટકા ઘટાડો ને અકસ્માત જ ન થાય. અકસ્માત તો થવાના ને, કે તમે જો 4 પેટીઓ થઈને ચાવીઓના જુડા નહીં કાઢો તો અકસ્માત થવાના જ. આ આપણા ઘરની વાત છે. અમારે એક ભાઈ એક ભાઈ ઘરમાંથી વંટોળ્યો, આ બનેલી હકીકત હું તમને કહું. આ જોક્સ બોક્સ નથી, કઈ એવી વાત નથી, કોઈ શાસ્ત્રની વાત નથી. અમારે બનેલો દાખલો. જો કે આ બધું લાઈવ હાલે ગામનું ને એવું બધું, એમનું નામ ન લેવાય ને ગુંડા લાગી પાછા. પણ એ તો આપણા ખબર પડી જાય કે આપણી જ વાત છે, પણ આપણે નામ ન લીધું એટલે બચી એક ને. એક પતિ પત્ની રહેતા ત્યાં રહે છે. જો કે અત્યારે તો નોખા છે. એ પતિ પત્ની રહેતા હતા ને, બેન કરતા હતા ઘરનું કામ, ભાઈ કરતા ખેતીનું કામ. એટલે બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું ઘરમાં પડ્યું છે. રોજ આડું આવતું છે કે રોજ આડું આવે શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેકા એ રોટલી દાળ ભાત જે કઈ બનાવવાનું હતું બનાવ્યું. બોલો આવ્યો વાડી જમવા બેઠો, બેને બધું પીરશું, બધું મૂક્યું ને એમાં પાપડ મૂક્યો. હવે આપણે શાંતિથી ખાઈ લઈએ તો વાંધો નહીં, પણ આપણે હખણા જ રહી નહીં. એને જ વંટોળિયો બાપુ ઉભો કર્યો. એની વહુ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ શું, હું તને કહું તારે કરવું પડે. એ કે મેં જ્યાં કીધું તમારી વહુ નથી, વહુ શું બરોબર તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો. હવે તો આપણા મહિના આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી જાય ને ન હોય ભાંગી દે. ઈ કે સાના મના ખાઈ લો ને ભૂંડા લાગો. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. એની વહુએ કીધું નથી ભાંગી દેવાનો. બાપુ ઘર ભાંગી ગયું, પાપડ ન ભાંગ્યું, એ રખડે બે. લ્યો આ ઘરના વંટોળિયા. હવે કે સમાધાન કરાવે, હવે પાપડ ન ભાંગી બૈરા રહેતા છે, શું સમાધાન કરાવે? આ ઘરમાંથી આવા વંટોળિયા ઊભા ન કરાય. બાપુ આપણી દીકરી કોકના ઘરે છે, કોકની દીકરી આપણા ઘરે છે, નિભાવી લેવાની વાત છે. હા, બાકી છે ને કોઈ એવા વ્યામમાં ન રહેવું કે અમારી પાસે ગાડીઓ બંગલા જોઈને દીકરી આપી ના. એ બાપુ માવતરની આબરૂ લઈને પડી હોય, બહુ વળ ન ખાવો. હા બાપુ અનુભવની વાત કરું છું. બાકી રોતા નથી આવડતું. રોતા હારા ખાનદાન માવતરની દીકરીઓ માથે જુલમ કરે ને, પછી દીકરીઓ આપઘાત કરે ને, તેથી અડધા પંથે પહોંચ્યા હોય. બાપુ રોટલો કરતા આવડે નહીં, બીજા કોઈ દીકરી દે નહીં. રોતા નથી આવડતું. રોતા હાલો મારી ભેગા, હું તમને દેખાડું. નિભાવી લેવાની વાત છે. અમે ઘણી જગ્યાએ બહાર કેમ જાય ને, પછી આવા સાધુ સંતો હોય ને, એના ભેગા અમને ઘણા એમ કે હાલો હાલો બાપુ તમારા પગલા પડાવો અમારે ઘરે. હું એમ કહું કે ભાઈ અમારા પગલા, કે ના ના બાપુ હાલો હાલો આપણે હાલો રાજી થાય. જાય સાધુ હારે એ પગલા તો પડતા હોય ન પડતા હોય, મારો રામ જાણે. ચા બા પીને પછી આવતા રહીને ઘરે જાય ને, તો ઘરે ભાઈ શું કે બહાર ઉભા પોતા કર્યા છે પગલા પડશે. આપણે એમ ખરા અહીંયા પગલા પડાવવા મથે છે, અહીંયા પાડી તો પાડવા દેતા નથી. પણ કહેવાનો અર્થ બે હાથા છે, બે ને નિભાવી લેવાની વાત છે. આ પગલા પડાવે છે ને એ એમની મહાનતા છે, નથી પાડવા દેતા એ એની મહાનતા છે. બાપુ બે ને નિભાવી લેવાની વાત છે. પછી આઈનું આ મોબાઈલમાં ઉતાર્યું ત્યાં દેખાડાય નહીં કે આ જો આટલા જણા અમારા પગલા પડાવે છે, તો તરત જ એમ કે તું કહેજો ને રોટલો કરી દે, નો ડખો ઉભો થાય. એટલે નિભાવી લેવાની વાત છે. જે છે ને એ બધા બાપુ બરોબર જ છે. હા, નાલાયક માણસ નો તો હારા માણસની કિંમત કેમ થાય? આ બધી ઈશ્વરી બાપુ છે ને, જે સંકેત છે ને, જે ઈશ્વર ત્રાજવું લઈને બેઠો છે, બધું લેવલ રાખીને જ બે છે. દિવાળીનો તહેવાર હોય ને, ગરીબ ઓલા પૈસાદારના છોકરા હોય ને, દિવાળીના તહેવારમાં બહેનો એક એક ફટાકડો લાવે. ફોડી ન કે ફોડવા હાટું સુપડામાં થા કરવા પડે. જો આ ઈશ્વર, કારણ કે આમને પૈસા આપ્યા છે ને આમને સિગરેટ આપી. ભગવાન કે આવડા લાવી નહીં કે ઓલા ભલે લાવ્યા ફોડી નહીં શકે, ફોડવા હાટું સુપડામાંથી થા કરવા પડે. ઓલો એમ કે ફોડીએ કે લાય બાકી નો શું ફૂટે, જળ લઈને દિવાળી મૂકે ને ભાટ ને ફૂટે ને, તો ઓલો એમ કે જો આ ભાઈ ફોડ્યો એ, ઓલો એમ કે બે વાળો લાવ્યો હતી એમ રાજી થાય, ઓલો એમ રાજી થાય. ઈશ્વર બાપુ ત્રાજવું લઈને બેઠો છે. મારીને તમારી બધાની લગામ એના હાથમાં છે, કોઈને બાપુ. અને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, મારી તમને ઓળખાણ કરાવી દઉં. આપણી જિંદગીમાં કઈ સારું કામ કર્યું નહોતું, પણ આપણો મેળ પડી ગયો. બધાની તમારા બધાની ચાહના, તમારા બધાનો પ્રેમ છે ને, એ બાપુ મારે મેળ પડી ગયો અટાડે. અને બીજી વાત, મેં સારું કામ કર્યું નથી એટલે હું આ મા બાપની સેવા કરવાનું એટલા માટે કહું છું. તમે જે કંઈ આ પુણ્યદાન કરતા હોય, મંદિર બનાવતા હોય, કથા કરતા હોય, જે કંઈ કરતા હોય કરજો, એમાં મારી કોઈ ના નથી. પણ મારી એક અંગત ભલામણ તમને હાથ જોડીને ભાઈઓને બહેનોને બધાને વિનંતી કરીને કહું છું. વિનંતી જ કરે ને, કે બળજબરી તો ન કરાય. એક વિનંતી કરીને કહું છું, બાપુ મા બાપને બાપુ સાચવજો. બસ મારી એક અંગત ભલામણ છે. મા બાપ જેવા બાપુ ભગવાન તમને છે દુનિયા. અને મેં આખી જિંદગીમાં બાપુ સારું કામ કંઈ કર્યું જ નહોતું, પણ મેં મારા મા બાપને હાચવાની એમાં આપણો અત્યારે મેળ પડી ગયો. બાકી કોઈ જિંદગીમાં આપણે મંદિરે નથી ગયા ને આપણે સીતારામે નથી કર્યું, કોઈના દહની નોટે નથી આપી.
અને આપણે મારી શેરીએ બાપુ કોઈ માગણી ન આવે. આપણું નામ છેલ્લા અક્ષરમાં હતું. આ તો મેળ પડી ગયો આપણો. પણ મા બાપને આશીર્વાદ ને મા બાપની આતડી. અને હું તો અહીંયા સુધીની વાત કરું, તમારી જનેતા હોય ને એ માને પગે લાગીને જાવ ને, આખી દુનિયામાં જો પગે લાગવું પડે તો મારી સાથીમાં ડામ દઈ દઉં ભલામણ. હા, અખિલ બ્રહ્માંડ નો માલિક નો ના કહી શકે. ઈ અહીંયા તમે મંદિરમાં જાવ ને પગે ન લાગો તોય એને ખબર હોય ઈ એની જનેતાને પગે લાગીને આવ્યો છે. મોજ કરતું તારે કાંઈ ન લાગતો કાંઈ નહીં. માં તો માં છે, મોટે બોલો માં હાથે નાનપણ સાંભળે. ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. ઈ માં તો માં છે મારા રામ. 9 મહિના સુધી ઉદરમાં રાખે, આમ પગ બાપુ ઉપાડીને મૂકે ને તોય બાપુ આમ હાચવી મૂકે કે મારા દીકરાને કાંઈ થાય નહીં, મારા દીકરાને મારો દીકરો. અને એ દીકરા બાપુ જો એક બટકું રોટલા હાટું મા બાપને જિંદગીમાં બાપુ જો વરાળું કાઢશે ને કોઈ દી તમારી પેઠી નહીં આગળ હાલે. માના બાપના કાળજા બાળ્યા એટલે સમજી લેજો કે લિસ્ટ માંથી ને રેશન કાર્ડ માંથી બે માંથી નીકળી જાવ ખબર નહીં પડે. અત્યારના છોકરા તમને ન ખબર પડે એમ જ કરતા. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા અમને નથી ખબર પડતી, બધી પડે છે. અરે માન બાપે બાપુ દેહના કોથળા કરી નાખ્યા, કોથળા ભલામણા. મારા છોકરા. હું તો બેનું ને કહું કે તમારા લગ્ન ન થયા ત્યાંથી બરોબર લગ્ન થયા પછી હારાની સેવા કરજો. હારા સંતાન જોતા હોય કંઈક વાબવું પડે બાપુ, બાવડું પકડવાની જરૂર હોય, પાણીના લોટાની જરૂર હોય, હારી 2 ટાઈમ બાપુ રસોઈ બનાવીને જમાડજો. તમારું સંતાન કોઈ દી જિંદગીમાં મોળું ન પાકે. બાકી અત્યારે તમે જોવો તો આમ એમાં પૈસા વાળા તો તમે જોવો ને સિટીમાં ચાચુ પણ ઉભા વાહડા જેવા રખડે 40 વર્ષના ત્યાં કોઈ દીકરીએ દેતું નથી. શું ભણતરને કરવાનું? આ સંસ્કાર જ ખૂટે છે અહીંયા. કઈ શહેરની નકરી પાણીપુરી જ ખાધી છે, એમાં શું બાપુ સંસ્કાર આવે? કહેવાનો કોઈ મતલબ જ નથી બાપુ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માં ભગવતી રામાયણને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારું સંતાન કોઈથી માય કાંગલું ન થાય, મારું સંતાન આપને ટેકો દેવું તા ખુમારી માને હોવી જોઈએ. પ્રસૂતિની વેદના ઉપડીને પછી જનેતા બાપુ ઘોડા ઉપર ચડી ગઈ હતી, 85 ગૌની મજલ કાપી હતી બાપુ. શિવાજીની માં જીજા પ્રસૂતિની વેદના કેવી હોય તો બાપુ માવડીઓને ખબર હોય. એક ડગલું ન ભરી શકાય, એના બદલે 85 ગૌ એ જોગમાયા ગઈ છે. માં કેવી છે ઈ માના બાપુ ખોળે એના ઉદરમાંથી જે સંતાન જન્મે ને એમાં કાંઈ ન ઘટે. જો જન્મ ન હોત ને શિવો તો આપણે અહીં બેઠા જ ન હોત. મારા રામ હતા. હિન્દુ ધર્મ જેને તલવારની ધાર ઉપર ટકાયો હતો. એટલે મારો કહેવાનો અર્થ ઈ છે કે જનેતા જેવા ધારે એવા દીકરા કરીએ કે આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય અને ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરી થાય, પણ માને જો એવી કુમારી હોય તો પછી વહુ હારો ભેગા પાણીપુરીઓ ખાતા હોય ત્યાં પરજામાં કઈ હારાવાઈટ હોય નહીં. ઈ પરજામાં તો કહેવાનું જ હોય કે મારે 2 દીકરા છે, બાકી 2 હવાડાના ડાટા કાઢે એવા હોય કઈ ન હોય. કાઉ સાજા કાગોલિયાન કાઉ સાજા કપૂત હકડી છે મયત ભલીને હકડો ભલો સપૂત. હારો એક દીકરો બાપુ ગોપીચંદ જેવો દે ને 7 પેઢીઓના નામ ઉજળા કરી દે એવા દીકરાની જરૂર છે. દીકરા 4 પ્રકારના હોય, દીકરો, ગગો, પુત્ર અને છોકરો. દી વાળાનું નામ દીકરો કહેવાય. બાપ અહીંયા 100 રૂપિયા લખાવતો હોય અને બાપ વી ગયા પછી છોકરો જેથી 500 લખાવે ને તેથી સમજી લેજો કે બાપ ઈ દીકરો કહેવાય. પૂ નામના નરકમાંથી પિતૃપણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરી આવે એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખવડો થતો ગામમાં હું લખાવો છો ઉભા મારી બાન પૂછતો હોય, એનું નામ ગગો કહેવાય. અને કોથળીઓ તોડીને થોડીમાં માછું ગાલીને પડ્યા હોય, સડી પહેરીને માથે હુતળી બાંધીને રખડતા હોય, એ છોકરો કહેવાય. ચિયાખાનાનું નામ છે, જોઈ જોજો હવે. અરે બાપુ દીકરા તો દીકરા હોય, આપને ટેકો દે આપને બાપુ. અડધી રાતે બારણું ખખડાવું ને એમ કે મોજ કરી હું બેઠો છું બાપુ. ઈ દીકરાની વાતો થાય, બાકી તો શું વાતો કરી ભલામણા. એક રામદેવજી બાપાની વાણી. રામદેવજી બાપાને જદી સોધામ જવાનું થયું ને તે દિવસે પોતાના કુટુંબને ભેગું કર્યું રામદેવજી બાપાએ. શું કામ? એમના ભાઈ માસીના દીકરા ભાઈ હરભુજી એમને વચન આપેલું હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. સમય સંજોગ અનુસાર 2 જણાને ભેગું થવાનું નહીં અને અહીંયા જવાનો સમય થઈ ગયો. એટલે પરિવારને ભેગો કરીને રામદેવજી બાપા કહે છે કે ભાઈ મારો સમય થઈ ગયો, તમે બધી તૈયારી કરો, પણ જો એક હું તમને ભલામણ કરું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને જો કોઈ કહે ને કે રામદેવજી બાપા અહીંયા હતા, તોય તમે સમાધિ ખોદવાની વાત ન કરતા, ખોલવાની વાત ન કરતા. દુનિયા કોઈ બી વાત કરે, આટલી મારી વાત યાદ રાખજો. અને આ 3જી પેઢીએ પીર પાકશે. આ રામદેવજી બાપા એના કુટુંબ પર. અને બાપુ આપણા જ નથી સમજી કે આખી દુનિયા સમજે, પણ આપણા જ નથી સમજી શકતા. આ મીરાને કોણ નડ્યું? રાણો.